દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગોહલતે ચાર્જ સંભાળ્યો હતો। 77 દિવસ પોલીસ કમિશનર વગર રહેલા સુરત શહેરને આખરે નવા પોલીસ કમિશનર મળી ગયા છે। સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અજયકુમાર તોમર રિટાયર થયા બાદ સુરત પોલીસ કમિશનરની જગ્યા 77 દિવસ માટે ખાલી રહી હતી। ત્યારબાદ રવિવારે સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગોહલોતની નિમણૂક કર્યા બાદ આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા જ અનુપમસિંહ ગોહલોતે જણાવ્યું હતું કે લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવો પ્રયાસ કરાશે। લોકોને સલામતીનો અહેસાસ થશે। ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું। સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હલ કરીશું। સુરતમાં દરેક પ્રાંતના લોકો રહે છે। ગુનાઓ અલગ અલગ હોય અને ગુનાઓની પદ્ધતિ અલગ અલગ હોય છે। જો કે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે। અમે તે દિશામાં પણ કામગીરી કરીશું। ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરીશું। સાથે અનેક વાત કરી હતી। આજે अपना राज्य सरकार श्रीना हुकुमथी हूँ सूरत पुलिस कमिश्नर तरीके मारी बदली थी एना हूँ अत्यारे चार्ज संभाળી રહ્યો છું। અને जो प्राथमिक जो सूरत पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી तक આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ। અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો अपना लगभग जो है सूरत एक एवा शहर है जो पूरा विश्व में સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે। ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે। ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે। તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ। બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે તો આ ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરા પ્રયાસ કરતા રહીશ। અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના CP ઓફિસ તક આવવા પડે या सीनियर अधिकारी तक जवा पड़े। तो एक एवा माटे भी अमे लोग पूरी मेहनत करीश कि तमाम हमारी जो फरियादियों है एना काम अपने जेते एना विस्तार पुलिस स्टेशन में थी जाए एवा पण अमे पूरा प्रयास जो करीश। अने आ बधा प्रयासों में आप बधा अमारा मीडिया मित्रों खूब ज एक सहकार ने जरूरत रहे छे अने उम्मीद पण राखीए छीए कि आपने भी जे रीते सहकार डिपार्टमेंट में मळता आया छे आ रीते रहेशे। अने साथोसाथ अपना प्रजाजन जेना सहकार बिना अमे लोग कुछ करी सकीश नहीं। तो एवा अमे सूरत शहरना नागरिकों ने भी अमे रिक्वेस्ट करीए छीए कि आप भी पुलिस ने जो सहकार करता आया छो आज रीते सहकार आपता रहो जेथी आवनार दिवसों में अपना सूरत ने सेफ और सुरक्षित राखी सकीए। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।